શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા 3.5 વર્ષે આવતા અધિક માસને લઈને શ્રી કુરુક્ષેત્ર ધામ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી અંગે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં તારીખ 17 મેના રોજ અધિક માસના આગમનથી શરૂ થનાર કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા આગામી પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। હિન્દુ સનાતન ધર્મ અત્યંત મહત્વ ધરાવતા અધિક માસનું આગમન તારીખ 17 મે રવિવારથી થઈ રહ્યું છે। આ પવિત્ર માસ દરમિયાન તાપી કિનારે આવેલા કુરુક્ષેત્ર ધામના પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે। અહીં ભાવિકો તાપી સ્નાન કરી ભૂદેવોના હસ્તે ઇષ્ટદેવની પૂજા અર્ચના કરશે। ટ્રસ્ટ પરિવાર દ્વારા પરંપરા મુજબ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઘાટ ઉપર વિવિધ કથાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો તમામ કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન વિગતવાર માહિતી ટ્રસ્ટ દ્વારા આજે પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી। હું કમલેશ સેલર, કુરુક્ષેત્ર ટ્રસ્ટ સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ, મારા સાથી ટ્રસ્ટી પરિવારના મિત્રો સહિત આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ કે આવતીકાલથી અધિક માસ શરૂ થઈ રહ્યો છે। આપણો સૌનો પાવન અને પવિત્ર માસ છે। તાપી સ્નાનનો પાવન સ્નાન સાથે જોડાયેલો આ માસ છે। આ અવસરે ખૂબ મોટી સંખ્યામાં તાપી સ્નાન માટે શ્રદ્ધાળુઓ પધારતા હોય છે। પૂજા વિધિ માટે પણ ભૂદેવોનું તો આયોજન કરવામાં આવ્યું છે અને આ ખાસ અવસરે અધિક માસમાં આપણે સૌ કથાનું આયોજન બી ટ્રસ્ટ પરિવાર બી કરવામાં આવ્યું છે। આવતીકાલથી મૂળદાસ બાપુની પંચનિષ્ઠાના રાજાઓ પર કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રાત્રે 8 કલાકે રાજીવ વ્યાસના કંઠે ભજન સંધ્યાનું આયોજન બી કરવામાં આવ્યું છે। વિનોદભાઈ શાસ્ત્રીના કંઠે ભાગવત કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અધિક માસના વચલા દિવસોમાં। તે રીતે અધિક માસના અંતિમ દિવસોમાં પ્રફુલભાઈ શુક્લાના કંઠે રામચરિત માનસ ગાથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એ સવારના બંને કથાઓ ચાલુ થશે। વિનોદભાઈ શાસ્ત્રીની કથા એ બપોરના 3 વાગ્યાની છે। આપ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ કુરુક્ષેત્રના પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર પધારશો એવી નમ્ર પ્રાર્થના છે। તાપી સ્નાનનો પણ અનેરો મહિમાસ છે અને ત્યાં આગળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થાઓ, ચેન્જિંગ રૂમની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે। તાપી સ્નાન માટે અલગ લાઈડી આ વગેરે વિશેષ વ્યવસ્થા બી કરવામાં આવી છે। આપ સૌ ભક્તજનોને પધારવા માટે વિનંતી કરવામાં તારીખ 17મી મેથી શરૂ થઈ રહેલા અધિક માસના આગમનને લઈને તાપી નદી કિનારે આવનારા શ્રદ્ધાળુઓ માટે ખાસ આયોજન કરવાનું પણ આયોજકે જણાવ્યું છે।